રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડમાં 3ની ધરપકડ કરવામાં આવી છે। 400 કરોડના બિલિંગ કૌભાંડમાં પોલીસે કાર્યવાહી કરી છે। જીલ ઠક્કર, અજય માલિયા અને વિશાલ ઉર્ફે સાગરને ઝડપી પાડ્યા છે। જીએસટી વિભાગની તપાસમાં મોટા ગોટાળા બહાર આવ્યા હતા। 3 આરોપીઓએ 400 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા। લોખંડના સળિયા, સિમેન્ટના બોગસ બિલ બનાવ્યા હતા અને 40 કરોડની આઈટીસી પણ મેળવી હતી। વધુ માહિતી સાથે રાજકોટથી સહયોગી સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાયા છે। મયુર, 400 કરોડના બિલિંગ કૌભાંડ, આટલું મોટું કૌભાંડ થઈ ગયું, ત્યાં સુધી કોઈને ગંધ કેવી રીતે ના આવી અને કેવી રીતે આનો ખુલાસો થયો? જે પ્રકારે નુપુર 3 લોકોની સામે કાર્યવાહી થઈ છે, હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। સિમેન્ટ, સળિયા સહિતની વસ્તુઓ છે તેની ખરીદીને વેચાણના બિલો છે બોગસ બનાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ આખું કૌભાંડ રીતસર ચાલતું હતું। જીએસટી વિભાગને કડી મળી હતી। કેટલાક મોટા પ્રમાણની અંદર જે વ્યવહારો થયા હતા તેમાં કોઈ પ્રકારનું જીએસટી ચૂકવાયું ન હતું। એની સામે બીજી ઇનપુટ ક્રેડિટ છે તે લેવામાં આવી હતી। કુલ મિલાવીને અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે। 3 લોકોની અટકાયત જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે 150 ફૂટ રિંગ રોડ અને આસપાસના વિસ્તારની અંદર આ લોકો કાર્યરત હતા અને ત્યારબાદ જીએસટી વિભાગે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે। મયુર, માહિતી બદલ આપનો આભાર।